આણંદ બેઠકથી અમિત ચાવડા આગળ નીકળ્યા છે। ઘણા મોટા સમાચાર। આણંદ બેઠક ઉપરથી પહેલી વાર અમિત ચાવડા આગળ નીકળ્યા છે। 462 મતથી 462 મતથી કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડા આગળ નીકળ્યા છે। ભારતીય જનતા પક્ષની આ બેઠક હતી। મિતેશભાઈ પટેલની સામે ચૂંટણીનો જંગ હતો। વિનોદ ચાવડા કચ્છથી આગળ છે। કચ્છથી વિનોદ ચાવડા આગળ છે। મનસુખભાઈ વસાવા ભરૂચ બેઠક, જ્યાં આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધનમાંથી લડી રહી છે, ચૈતર વસાવાની સામે તેઓ આગળ છે। જો કે લીડ મોટી નથી, 4000ની છે। એ જ પ્રકારે આણંદ બેઠક ઉપર કોઈ મોટી લીડ નથી, માત્ર 462 બેઠકની લીડથી અમિત ચાવડા આગળ છે। આ ટેલી જોઈ શકતા હશો। ભરૂચથી મનસુખ વસાવા 4202 મતથી આગળ છે। મહારાષ્ટ્રની ટેલી આપ જોઈ શકો છો। મહારાષ્ટ્રની અંદર એનડીએ ગઠબંધન અને ઇન્ડિયા ગઠબંધન બંને એક સરખું પરફોર્મ કરી રહ્યા છે, પરંતુ બંગાળની અંદર ભારતીય જનતા પક્ષનું પરફોર્મન્સ જબરજસ્ત દેખાઈ રહ્યું છે। 22 બેઠક 37 બેઠકના વલણ આવ્યા છે। 22 બેઠક ઉપર બીજેપી આગળ છે। કુલ વલણ ટોપ ટેલી આપ જોઈ શકો છો। 543 બેઠકની ટોપ ટેલી બની છે, જે પૈકી 461 બેઠકના વલણ આવ્યા છે। એનડીએ ગઠબંધન 300 બેઠક, ઇન્ડિયા ગઠબંધન 150 બેઠક, અન્ય 11 બેઠક। ગુજરાતની ટેલી ઘણી રસપ્રદ છે। જી હા, 4 બેઠક ઉપર કોંગ્રેસ આગળ છે, મામૂલી લીડથી આગળ છે। ખેર ફરી એકવાર કહીશ કે 4 બેઠક ઉપર કોંગ્રેસ આગળ છે, પરંતુ એક મોટો ઉલટફેર થશે કે નહીં કહેવું મુશ્કેલ છે। જનકભાઈ? હાજી, ઉલટફેર આપણે એક્ઝિટ પોલમાં ઘણા બધા આપણે એની ચર્ચા કરી છે। અત્યારે હજુ આ શરૂઆતનો તબક્કો છે। હું માનું છું કે જ્યારે 10 થી 15 લાખ મતો ગણવાના હોય ત્યારે 30 થી 50 હજારની લીડ પછી જ તમે આનો આંકલન કરી શકો કે કોણ આગળ નીકળશે, કોણ પાછળ રહેશે। કારણ કે હજુ સુધી અલગ અલગ પોતાના પોકેટ હોય એ મુજબ એનું કાઉન્ટિંગ જેમ જેમ આગળ ચાલે આગળ પાછળ રહ્યા કરશે। હજુ 3 થી 4 વાર ઉલટફેર થશે, પછી જ્યારે 25 થી 30 હજારની લીડ થશે ત્યાર પછી તમે નક્કી કરી શકશો કે કોણ આમાં આગળ છે ને કોણ પાછળ છે। તમામની વચ્ચે આપ ટેલી જુઓ છો ને એના ઉપરથી લાગી રહ્યું છે કે હવે ફિર એક બાર એનડીએ સરકાર, મોદી સરકાર? ચોક્કસ એનડીએ સરકાર આવવાની પૂરી શક્યતા છે। એક્ઝિટ પોલ મુજબ પણ આપણે જોઈ રહ્યા છીએ। તેમજ અત્યારે જે આ રુઝાન છે એ શરૂઆતના રુઝાન છે। 4 થી 5 રાઉન્ડ આગળ ગણ્યા પછી કંઈક અંદાજ આવી શકે। બિલકુલ આપ ટેલી જોઈ શકો છો। 300 બેઠક ઉપર એનડીએ આગળ છે, 150 બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધન આગળ છે, અન્ય 11 બેઠક ઉપર આગળ છે। ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પક્ષ માટે ઝટકો છે, કારણ કે એનડીએ ગઠબંધન 42 બેઠક ઉપર, પરંતુ ઇન્ડિયા ગઠબંધન ઉત્તર પ્રદેશમાં પ્રમાણમાં ઘણું સારું કરી રહ્યું છે। અગાઉની ચૂંટણીઓ 2014 અને 2019ની તુલનાની અંદર ઉત્તર પ્રદેશમાં ઇન્ડિયા ગઠબંધનનું પરફોર્મન્સ સુધરતું નજરે પડી રહ્યું છે। ઉત્તર પ્રદેશથી પ્રગતિ કેટલી હશે? ઉત્તર પ્રદેશથી 25+ બેઠકો ઇન્ડિયા ગઠબંધનને મળવા જઈ રહી છે। આ વખતે જે લોકોનું વલણ છે આપણે જોઈ રહ્યા છે કે એન્ટી ઇન્કમન્સીને લઈ અને લોકોએ વોટ કર્યા છે, અને કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધને જે લોકો માટેની વાત કરી છે। તમે ઉત્તર પ્રદેશની સાથે સાથે મહારાષ્ટ્રને પણ જુઓ। મહારાષ્ટ્રમાં હું ગયેલી હતી, ત્યાં ગ્રાઉન્ડ ઉપર જઈ અને લોકોની વચ્ચે જે એક મેસેજ હતો, તો તમે અત્યારે જુઓ 25+ બેઠકોમાં ઇન્ડિયા ગઠબંધન છે એ આગળ ચાલી રહ્યું છે। અને ત્યાં જે લોકોએ પક્ષ પલટો કરી અને જે સત્તાની લાલસામાં સત્તા સાથે જોડાયા હતા એ લોકો, એટલે લોકોએ એક નક્કી કર્યું હતું કે આ વખતે એ લોકોને બતાવી દેવું છે કે જેના થકી તમે બન્યા છો એ તમે વિદ્રોહ કરીને જઈ રહ્યા છો। એટલે ગુજરાત, મહારાષ્ટ્ર, યુપી, બિહાર જે બેલ્ટમાં ભાજપને ગયા વખતે લીડ મળી હતી એમાં ઘણા બધા પાછળ જશે। ટેલી સતત બદલાઈ રહી છે, આપ જોઈ શકો છો। એનડીએ 322 બેઠક ઉપર આગળ છે, ઇન્ડિયા ગઠબંધન 150 બેઠક ઉપર, અન્ય 11 બેઠક ઉપર। એટલે પેટર્ન બની રહી છે। 66% બેઠક ઉપર એનડીએ આગળ અને 33% બેઠક ઉપર માફ કરજો ઇન્ડિયા ગઠબંધન આગળ, પરંતુ ગુજરાતની અંદર 4 બેઠક ઉપર કોંગ્રેસ આગળ। રોનકભાઈ, ભૂતકાળની ડિબેટોમાં અને અત્યારે આ જોતા લગભગ જે અમે કહેવા જઈ રહ્યા હતા એ સાચું પડતું જણાય છે। અને હજી તો આ શરૂઆતી વલણ છે। ધીરે ધીરે જેમ જેમ આગળ વધશે તેમ હું માનું છું કે મતદારોએ જે અનુભવ્યું છે કે 80 કરોડ લોકોને મફત અનાજ આપીએ છીએ પણ રોજગારી નથી આપી શકતા, આ પણ એક મુખ્ય મુદ્દો છે। અને ગુજરાતની અંદર હું ચોક્કસ માનું છું કે 8 થી 10 સીટો ઉપર ઇન્ડિયા ગઠબંધન વિજય પ્રાપ્ત કરશે। ખેર
ગુજરાતની અંદર શું ઉલટફેર થશે ઘણું અઘરું છે કેવું. શરૂઆતી રુઝાન છે, પણ શરૂઆતી રુઝાન કોંગ્રેસ માટે ચોક્કસથી. ધ્વનિ મારી સાથે જોડાશે. ધ્વનિ, જ્ઞાનીબેન પણ થોડા ઘણા આગળ, કોંગ્રેસના ત્રણેક ઉમેદવાર બીજા આગળ. હવે પછી આગળની ટેલી પણ તમે કહેશો, આગળના સમાચાર પણ આપ જણાવશો. જી રોનક, ટેલી સૌથી પહેલા સમજાવી દઉં. 543 બેઠકોના રુઝાન વલણ અત્યારે આવ્યા છે. 543 માંથી 483 બેઠકોના વલણ આવ્યા છે, જેમાં એનડીએ 322 બેઠકો ઉપર આગળ છે અને ઇન્ડિયા ગઠબંધન 150 બેઠકો ઉપર આગળ છે, અન્ય 11 બેઠકો ઉપર આગળ છે. જો ગુજરાતની વાત કરીએ, 26 લોકસભા બેઠક ઉપર વલણો સ્પષ્ટ થઈ ગયા છે. ભારતીય જનતા પાર્ટી 24 બેઠક ઉપર આગળ છે અને કોંગ્રેસ માટે ગુજરાતથી સારા સમાચાર, 2 બેઠક ઉપર કોંગ્રેસ આગળ છે. પોરબંદરથી મનસુખ માંડવિયા 9065 મતોથી આગળ છે. વલણો મળ્યા છે તે મુજબ શરૂઆતી વલણમાં જ ભારતીય જનતા પાર્ટી જાદુઈ આંકડાને પાર, એટલે કે 272 બેઠકો પાર. એનડીએ 322 બેઠકો ઉપર આગળ છે, ઇન્ડિયા 150 બેઠકો ઉપર અને અન્ય 11 બેઠકો ઉપર આગળ છે. વડોદરાથી હેમાંગ જોશી આગળ ચાલી રહ્યા છે. ભાવનગરથી નીમુબેન 37,000 મતથી આગળ છે. તો સુરેન્દ્રનગરથી ચંદુ શિહોરા 1,825, ખૂબ મામૂલી સરસાઈ છે, આગળ ચાલી રહ્યા છે ચંદુ શિહોરા. આણંદથી કોંગ્રેસના અમિત ચાવડા 769 મતથી આગળ ચાલી રહ્યા છે. આ બેઠક માટે એવું કહેવાઈ રહ્યું છે કે અમિત ચાવડા કદાચ આ બેઠક ઉપર જીત હાંસલ કરી શકે છે. પરસોત્તમ રૂપાલા આગળ છે. પોરબંદરથી અર્જુન મોઢવાડિયા વિધાનસભા બેઠક ઉપર પેટા ચૂંટણી, જેમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા દિગ્ગજ નેતા એક સમયના કોંગ્રેસના જેઓ અત્યારે આગળ છે. નીમુબેન બાંભણિયા 37,000 મતથી આગળ છે. તુષાર ચૌધરી 320 મતથી આગળ ચાલી રહ્યા છે. હજી ઈવીએમ ધીમે ધીમે ખુલી રહ્યા છે અને જ્યારે અમુક કલાકો પછી અંદાજો આવી જશે કે કઈ બેઠક ઉપર કોણે લીડ હાંસલ કરી લીધી છે. અમદાવાદ પશ્ચિમથી ભાજપના દિનેશ મકવાણા 25,000 મતથી આગળ છે. આણંદથી અમિત ચાવડા માત્ર 769 મતથી આગળ છે. એટલે આ બેઠક ઉપર અત્યારે કંઈ પણ કહેવું એ ખૂબ ઉતાવળિયું કહેવાશે, કંઈ પણ થઈ શકે છે. 16,095 મતથી રાજકોટ લોકસભા બેઠક ઉપર પરસોત્તમ રૂપાલા આગળ ચાલી રહ્યા છે. અર્જુન મોઢવાડિયા પોરબંદર વિધાનસભા જ્યાં આગળ ચાલી રહ્યા છે. તો હાલ જે રુઝાન આવી રહ્યા છે તે મુજબ ભાજપ 272 બેઠકો ઉપર, કોંગ્રેસ 50, ટીએમસી 12, ડીએમકે 10, સપા 5 અને ટીડીપી 3 બેઠક ઉપર આગળ છે. ગુજરાતની 26 બેઠકમાંથી 24 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી આગળ છે અને કોંગ્રેસ માટે, ઇન્ડિયા ગઠબંધન માટે ગુજરાતમાં સારા સમાચાર છે 2 બેઠક ઉપર. કેમ કે સારા સમાચાર એટલા માટે કારણ કે હેટ્રિકનો દાવો ભારતીય જનતા પાર્ટી કર્યો છે, પણ કોંગ્રેસ અત્યારે શરૂઆતી વલણોમાં 2 બેઠક ઉપર ગુજરાતમાં આગળ છે. આ 2 બેઠક એક તો આણંદ છે, બીજી બનાસકાંઠા છે. જ્ઞાનીબેન ઠાકોર પણ આગળ ચાલી રહ્યા છે. નીમુબેન બાંભણિયા ભાવનગર લોકસભા બેઠક જ્યાંથી તેઓ આગળ ચાલી રહ્યા છે. ઓવરઓલ જો વાત કરવામાં આવે તો કોંગ્રેસને આ વખતે આશા છે કે ભાજપનો જે હેટ્રિકનો દાવ છે તેને તોડવામાં આ વખતે કોંગ્રેસ કદાચ સફળ થઈ શકે છે અને તેમાં મોટો ભાગ ભજવી શકે એવી બેઠકો બનાસકાંઠા, આણંદ, સુરેન્દ્રનગર કે જ્યાં કોંગ્રેસ સારું પ્રદર્શન કરી શકે છે. દાદરા નગર હવેલીમાં ભાજપના કલાબેન ડેલકર આગળ છે. કલાબેન ડેલકર અત્યારે વલણોમાં આગળ ચાલી રહ્યા છે. તો બીજી તરફ અર્જુન મોઢવાડિયા 5,579 મતથી આગળ છે. પોરબંદર વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરી પણ થઈ રહી છે. અર્જુન મોઢવાડિયા આગળ છે. દિનેશ મકવાણા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અમદાવાદ પશ્ચિમથી 25,000 મતથી આગળ છે. નવસારીથી સીઆર પાટીલ 35,125 મતથી આગળ. નવસારીથી સીઆર પાટીલ અને ગાંધીનગરથી અમિત શાહ બંને દિગ્ગજો વચ્ચે લીડને લઈને ખરાખરીનો જંગ કહી શકાય. શરૂઆતી વલણમાં ભાજપ 272, જે જાદુઈ આંકડો છે, 272 બેઠક ઉપર આગળ છે. સરકાર બનાવવા માટે 272 બેઠકોની જરૂર પડશે. કોઈ પણ અલાયન્સ કેમ ના હોય, 272 બેઠકો લાવવી પડશે. ગઠબંધન કરીને ઇન્ડિયા ગઠબંધન ભારતીય જનતા પાર્ટીની સામે એક થઈને લડી રહ્યું છે. એનડીએ 324, ઇન્ડિયા ગઠબંધન 148 બેઠકો ઉપર આગળ છે. શરૂઆતી વલણમાં અન્ય 12 બેઠક ઉપર આગળ છે. તો હાલ જે શરૂઆતી રુઝાન આવી રહ્યા છે જેમાં એનડીએ 324, ઇન્ડિયા ગઠબંધન 148 અને અન્ય 12 બેઠક ઉપરથી જૂનાગઢથી હીરા જોટવા 6,645 મતોથી આગળ છે. મોટા સમાચાર જૂનાગઢથી રાજેશ ચુડાસમા પાછળ ચાલી રહ્યા છે. જૂનાગઢથી કોંગ્રેસના હીરા જોટવા 6,645 મતોથી
આગળ છે. શરૂઆતી વલણ છે આ, હજી પણ મતગણતરી બાકી છે અને લગભગ 1-2 વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. કોણે લીડ હાંસલ કરી છે તેનો અંદાજો પણ આવી જશે. પણ અત્યારની સ્થિતિએ હીરા જોટવા આગળ છે. જ્ઞાનીબેન ઠાકોર બનાસકાંઠા લોકસભા બેઠક 3315 મતથી આગળ છે. એ સ્પષ્ટ છે કે આ બેઠક ઉપર કોઈ મહિલા સાંસદ બનશે. એકમાત્ર બેઠક જે મહિલા વર્સિસ મહિલાનો જંગ છે. બનાસની દીકરી, બનાસની બહેન, બંને વચ્ચેનો જંગ અને જ્ઞાનીબેન એટલે કે બનાસની બહેન અત્યારે આગળ ચાલી રહી છે. જ્ઞાનીબેન ઠાકોર 3315 મતથી આગળ છે. સામે રેખાબેન ચૌધરી પાછળ ચાલી રહ્યા છે. શરૂઆતી વલણો મુજબ સાબરકાંઠાથી પણ કોંગ્રેસને ઘણી અપેક્ષા છે. તુષાર ચૌધરી અને શોભનાબેન વચ્ચેનો આ જંગ અને તુષાર ચૌધરી અત્યારે આગળ ચાલી રહ્યા છે. જૂનાગઢથી ભાજપના રાજેશ ચુડાસમા હાલ પાછળ છે પણ હજી મતોની ગણતરી થઈ રહી છે. બનાસકાંઠાથી જ્ઞાનીબેન ઠાકોર આગળ છે 3315 મતોથી તેઓ આગળ ચાલી રહ્યા છે. નીમુબેન બાંભણિયા 7000 મતથી આગળ છે. તુષાર ચૌધરી ખૂબ મામૂલી સરસાઈથી આગળ છે, 532 મતની સરસાઈથી આગળ છે. ઇન્ડિયા ગઠબંધન ગુજરાતમાં 4 બેઠક ઉપર આગળ છે. મોટા સમાચાર અત્યારે ગુજરાતની 4 બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધન આગળ છે. આ સૌથી મોટા અને સારા સમાચાર કોંગ્રેસ માટે, કેમ કે વિધાનસભામાં કોંગ્રેસની જે હાલત થઈ, વિપક્ષમાં બેસવા લાયક પણ નહોતું રહ્યું અને એટલે જ આ વખતે આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસે ગુજરાતમાં ગઠબંધન કર્યું છે. જો કે એ વાત અલગ છે કે દેશની અન્ય કેટલીક બેઠકો એવી છે કે જ્યાં કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી ત્રણે લડી રહ્યા છે. ગુજરાતની 4 બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધન આગળ ચાલી રહ્યું છે, જે ખૂબ સારા સમાચાર કોંગ્રેસ માટે. 23 બેઠક ઉપર ભાજપ કોંગ્રેસ પ્લસ એટલે કે ઇન્ડિયા ગઠબંધન 3 બેઠક ઉપર ગુજરાતમાં આગળ છે. આ 3 બેઠક સાબરકાંઠા, જૂનાગઢ અને બનાસકાંઠા છે. ત્રણેય બેઠક ઉપર અત્યારે ઇન્ડિયા ગઠબંધન એટલે કે કોંગ્રેસનો ઉમેદવાર આગળ છે. આણંદ સાબરકાંઠા બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધન આગળ છે. રાજકોટથી પરસોત્તમ રૂપાલાએ લીડ હાંસલ કરી લીધી છે. 12000 કરતાં પણ વધુ મતની લીડ પરસોત્તમ રૂપાલાને રાજકોટ લોકસભા બેઠક ઉપરથી મળી છે. સીજે ચાવડા વિજાપુર વિધાનસભા પેટા ચૂંટણી 500 થી વધુ મતથી આગળ છે. જામનગરમાં જેપી મારવિયા કોંગ્રેસના ઉમેદવાર છે, જેઓ આગળ ચાલી રહ્યા છે અને ઘણા લાંબા સમયથી મતગણતરી શરૂ થઈ તેની કેટલીક મિનિટો પછીથી જેપી મારવિયા આગળ જ સતત ચાલી રહ્યા છે. પૂનમબેન માડમ અહીંયા ફરી એક વખત સાંસદની રેસમાં છે અને કોંગ્રેસે જેપી મારવિયાને ટિકિટ આપી છે. જેપી મારવિયા આગળ છે. જામનગરમાં ભાજપના પૂનમબેન માડમ પાછળ ચાલી રહ્યા છે અને 799 મતથી કોંગ્રેસના જેપી મારવિયા આગળ છે. પૂનમબેન માડમ જેઓ અત્યારે પાછળ ચાલી રહ્યા છે, પણ જો કે હજી મતોની ગણતરી થઈ રહી છે. ચિત્ર સ્પષ્ટ થતા સમય લાગશે. અત્યારની સ્થિતિએ જામનગરમાં પૂનમબેન પાછળ છે. તો જામનગરના કોંગ્રેસ ઉમેદવાર જેપી મારવિયા 799 મતથી આગળ છે. લીડ કોણ હાંસલ કરશે તેનું ચિત્ર થોડા સમય પછીમાં સ્પષ્ટ થઈ જશે. લીડ જો વધારે હશે ત્યાં લગભગ નક્કી થઈ જશે કે કોણ જીતશે. પણ હાલની સ્થિતિએ જો ગુજરાતની વાત કરવામાં આવે તો કોંગ્રેસે કેટલીક બેઠકો ઉપર લીડ હાંસલ કરી છે. ક્યાંક ખૂબ જ મામૂલી સરસાઈથી કોંગ્રેસની લીડ છે. ગુજરાતમાં 23 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહ્યું છે. કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધન 3 બેઠક ઉપર છે, જેમાં 2 બેઠકો એવી છે રાજ્યની 26માંથી કે જ્યાં કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું. બાકી બીજી બેઠકો છે ત્યાં કોંગ્રેસ એકલા હાથે લડ્યું. એક બેઠક જ્યાં બિનહરીફ જાહેર કરાયેલા છે ઉમેદવાર, એ છે સુરત લોકસભા બેઠક. જામનગરથી આ ઝટકો કહી શકાય ભારતીય જનતા પાર્ટીને, કારણ કે હાલની સ્થિતિએ તો જેપી મારવિયા આગળ છે. શરૂઆતી વલણમાં ભાજપ 300 બેઠક ઉપર આગળ છે. 300 બેઠકોના વલણ આવ્યા છે તે મુજબ ભારતીય જનતા પાર્ટી એકલી 300 બેઠક ઉપર આગળ છે. એકલા હાથે 300 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી આગળ અને 350 બેઠક ઉપર એનડીએ આગળ છે. ઇન્ડિયા ગઠબંધન 160 બેઠક ઉપર અને આંકડો સતત બદલાતો રહ્યો છે. આપ ટેલી પણ જોઈ રહ્યા છો, સ્ક્રીનમાં સતત આંકડા ચેન્જ થઈ રહ્યા છે, કેમ કે જેમ જેમ મતોની ગણતરી થઈ રહી છે અને વલણો આવી રહ્યા છે તેના ઉપરથી આ ટેલી છે. અને એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર જે ટેલી જોઈ રહ્યા છો તે મુજબ